જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આજે આપણે કેરીનો માનભોગ જે આપણે એકદમ સરળ અને એકદમ તરત જ સિદ્ધ કરી શકાય છે. પહેલાં મેં કેરીનો માનભોગ સિદ્ધ કર્યો છે, શેર કર્યો છે એનો વિડીયો, પણ આજે બીજી રીતે એમાં આપણે રાજગીરાના લોટનો ઉપયોગ કર્યો હતો. પણ આજે આપણે કોઈ બી પ્રકારના લોટનો ઉપયોગ આમાં નથી કરવાનો. તમે એક કેરીનો પલ્પ અહીંયા લઈ લીધું, એટલે એને મિક્સર જારમાં ક્રશ નહીં કરવાનું, ખાલી એના ટૂંક કરીને એને એમનેમ ખાલી સમારીથી કે એમનેમ તાવીથાથી એને છૂંદી લેવાનું એમનેમ ખાલી, બસ. કારણ કે એના જે પીસીસ છે ને એ પીસીસ ખૂબ સુંદર લાગે એના ટૂંક. તો એને પહેલાં ઘી નહીં પધરાવવાનું, પહેલાં એમનેમ એનો જો થોડો રસ છે ને એ બાળી લેવાનો. તો અહીંયા જો એનો રસ સરખો બળી ગયો છે. હવે આપણે એમાં ઘી પધરાવી દઈએ. ઘી કેટલું પધરાવશું આપણે? 2 ચમચી. તો આ કેવું છે કેરીનો માનભોગ, આપણે ઝટપટથી સિદ્ધ થઈ જાય. અને પેલું જે બીજી રીતે કર્યો છે ને એમાં કેવું છે કે પહેલાં લોટ શેકીએ, પછી આપણે એમાં કેરીનો રસ પધરાવીએ તો થોડીક એમાં વાર લાગે. પણ આમાં વાર નથી લાગતી અને એકદમ નૂતન રીતે આપણે આંબાનો માનભોગ સિદ્ધ કર્યો છે. તો અત્યારે તો આંબામાંથી એટલે કેરીમાંથી કેટલી સુંદર સુંદર સામગ્રીઓ થાય છે. આપણે શ્રી પ્રભુને સોહાય તેમ ખૂબ નવીન અને સરળ સામગ્રીઓ થાય છે, જેમાંથી મેં ઘણી બધી શેર કરી છે. તો આજે એક નૂતન સામગ્રી સિદ્ધ કરી, એટલે મેં આપ સાથે આ નૂતન સામગ્રીનો વિડીયો શેર કર્યો. તો 1 નંગ અહીંયા કેરી લીધી હતી. તો જો જ્યારે બી આપણે પ્રભુ માટે સામગ્રી સિદ્ધ કરતા હોઈએ તેમાં ગળપણ એટલે મીઠાશ વધારે હોવી જોઈએ. તો એ સામે છે ને હવે 1 નંગ કેરી હોય તો નોર્મલ આપણી જે ચમચી હોય તો એ ચમચીના માપથી 5 ચમચી આમાં સાકર પધરાવવાની. અને સાથે મેં આમાં કાજુ પધરાવ્યા છે. કાજુ થોડાક ચડિયાતા પ્રમાણમાં, એટલે 5 થી 6 કાજુ મેં ટૂંક કરી લીધા અને એમાં પધરાવી દીધા. અને હવે બીજું શું ધ્યાન રાખવાનું, ખાલી આમાં સાકર આપણે ઓગાળવાની છે. કારણ કે આપણે કેરી છે ને પહેલાં એનો રસ જે હતો એ આપણે બાળી લીધેલો, તો એમાં રસનો ભાગ બળી ગયો છે. તો ખાલી સાકર ઓગળી જાય ત્યાં સુધીને ગેસ પર રાખવાનું, અને એ સાકર ઓગળી પછી ગેસની આંચને બંધ કરી દેવાની. પછી હવે આમાં છે ને એલચી પધરાવી દીધી આપણે સુગંધી માટે, અને ગેસની આંચને બંધ કરીને આ માનભોગને આપણે ઠંડુ કરી લઈએ, અને પછી આપણે એને એક પાત્રમાં સાજી લઈએ. તો ખૂબ નૂતન અને એકદમ ઇન્સ્ટન્ટ રીતે આપણે અહીંયા આજે કેરીનો માનભોગ સિદ્ધ કર્યો, કેરીનો હલવો. તો આપ બી આ સામગ્રી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો. અને હા, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. તો અહીંયા આપણે જોઈએ તો માનભોગ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એને પાત્રમાં સાજી લઈએ. તો વિડીયો ગમે હોય તો આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. આપને કંઈ પૂછવું છે તો આપ મને ફરીથી કમેન્ટ કરશો, હું ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. હા, જવાબ દેવામાં થોડુંક મોડું થાય છે, એના માટે હું આપથી ક્ષમા માંગીશ. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.